ખરેખર આ જ્ઞાન તમે જીવનમાં પ્રાપ્ત કરી લો તો પિતૃઓનો તો ઉદ્ધાર ને મોક્ષ થશે જ, પણ જે લોકો જીવનમાં સાંભળશે એનું પણ કલ્યાણ થઈ જશે. કારણ કે આ ભાગવતજીનું જ્ઞાન એવું છે કે વેદો ઉપનિષદોનો આખો સંપૂર્ણ સાર જે છે એ ભાગવતજીની અંદર આવી ગયો છે. સુતજી મહારાજ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર બધા 88,000 ઋષિ મુનિઓને આખી આ જ્ઞાન ગંગા આ કથા કહેતા હોય છે. અને એક બાજુ નારદ મુનિ છે, નારદ મુનિને સનત કુમારો આ કથા સંભળાવી રહ્યા છે. ક્યાં? હરિદ્વારની અંદર આનંદ ઘાટ ઉપર. અને અહીંયા તમે સર્વ વાલા શ્રોતાજનો હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગાજીના કિનારે સંન્યાસ આશ્રમમાં શ્રીયંત્ર આશ્રમમાં બેસી અને હરિગીરી ઘાટની સામે આપણે આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. તો એ સંત મહાત્માઓ જેટલા પુણ્યશાળી હતા, એ મહાત્માઓ જેટલા પુણ્યશાળી હતા, એટલું જ પુણ્ય આજે કથા સાંભળવા વાળા તમામ હરિભક્તોનું જાગ્યું છે. ત્યારે આ કથા તમે સાંભળી રહ્યા છો. તો બધું મહાત્યમ જે છે સમજાવે છે કે આવો ધંધુકારી જેવો ધંધુકારી પ્રેત હતો, એનો પણ ભાગવત કથા સાંભળવાથી ઉદ્ધાર થઈ ગયો. એટલે બધા સંત મહાત્માઓ કહે કે મહારાજ ખરેખર આ કથા તો રસપ્રદ કહેવાય કે ધંધુકારીએ સંપૂર્ણ જીવનની અંદર માત્ર પાપ અને પાપ જ કર્યા છે, કોઈ પુણ્યનો કાર્ય એને નથી કર્યું જીવનમાં, ભગવાનનું નામ એને નથી લીધું. છતાંય આ કથાનું શ્રવણ કરવાથી આ ધંધુકારી મુક્ત થતો હોય તો આપણા જેવા હરિભક્તોનો તો કેવો ઉદ્ધાર થઈ જાય. એ બધા જ મહાત્માઓ વતી સૌનકજી સુતજી મહારાજને કહે છે કે હે સુતજી, અમે આ કથા જે છે ને ખૂબ વિસ્તારથી સાંભળવા માંગીએ છીએ. અમારે સહેજ પણ ઉતાવળ નથી. અત્યાર સુધી તો અમે યજ્ઞો કરીને ધુમાડિયા થઈ ગયા છીએ. કે યજ્ઞ કરીએ એટલે બધા દેવોને આહુતિ આપીએ, સ્વાહા સ્વાહા સ્વાહા, અને યજ્ઞનો ધુમાડો અને એની જે ધુમાડાની જે ધુમાડો નીકળતો હોય યજ્ઞમાંથી, એ શ્વાસોશ્વાસમાં લઈ અને અમે બધા ધુમાડિયા થઈ ગયા છે. પણ આજે તમે કંઈક જ્ઞાનની ગંગા એવી વહેડાઓ કે અમારા જીવનું કલ્યાણ થઈ જાય.